લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે જોડાયેલો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ટેક્સ ભરનાર નાગરિકો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. જો કે વાયરલ ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર લોકો આ મુદ્દો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા કથિત ઓડિયોમાં ટેક્સ પે કરનાર નાગરિકો અંગે થયેલી વાતચીતને લઈને વિવાદ સર્જાયો છે. ઓડિયો વાયરલ થયા બાદ અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો માયાભાઈ આહિરના સમર્થનમાં પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. નજર કરીએ તે વાયરલ ઓડિયો પર. અને આવું ટેક્સ નું તમે કહો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપો ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે એ વાત છે. ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં કેની ઘરે રેડ પડી એમ મને કયો હાલો કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ ને બતાવ્યું કીધું. તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણે અમારે કેવું પડે ને, ટેક્સ કોઈ નો અમને કેવું પડે. રેશનિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે? હા એ બોલ્યો ને અમારે રેશનિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેશનિંગ ના ઘઉં ખાઈ જતો હોય એને ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને. તમે શું મારો ઇજારો રાખ્યો છે? આ પહેલા પણ માયાભાઈ આહિરના કેટલાક નિવેદનોને લઈને વિવાદ સર્જાયા હતા. તે મુદ્દે તેમણે સ્પષ્ટતા તેમજ માફી પણ માંગી હતી. હાલ વાયરલ થયેલા આ કથિત ઓડિયોને લઈને પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું એ છે કે આ વાયરલ ઓડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી આ ઓડિયોમાં કરવામાં આવેલા દાવાઓને સ્વતંત્ર રીતે સાચા હોવાનું કહી શકાય નહીં. જો આ મામલે સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા અથવા નિવેદન આવશે તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકશે.